નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં રાનેર પેથાણી વિદ્યાલયમાં 10મા 12માના વિદ્યાર્થીઓનો ભાવસભર વિદાય સમારંભ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે સ્થિત શ્રીમતી જે.એસ. પેથાણી અભિનય ઉચ્ચ બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ભાવસભર વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને લાગણીસભર માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર શાંતિભાઈ ડી જોશી તથા એડીઆઈ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સમૂહમાં મોટા હાઈસ્કૂલના આચાર્ય શ્રી નટુભાઈ જોશી, ગાયત્રી વિદ્યાલય કંબોઈના આચાર્ય શ્રી નટવરસિંહ સોઢા, રાજેશભાઈ જોશી, સરપંચ ચતુરસિંહ જાદવ, માજી સરપંચ મેતુભા જાદવ, ભેમસિંહ જાદવ સહિત અનેક અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા। દીપ પ્રગટાવી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી। વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું। ધોરણ 10 અને 12માં 1 થી 5 ક્રમ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમનું વધુ પ્રેરણાદાયક બન્યો હતો। મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંક નક્કી કરી સતત મહેનત અને સંસ્કાર સાથે આગળ વધવાની પ્રેરણા આપી શિક્ષણ સાથે સારા ચરિત્ર અને સામાજિક જવાબદારી નિભાવવાની પણ સૂચના આપવામાં આવી। શાળાના આચાર્ય શ્રી પ્રણભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફના સંકલિત પ્રયાસોથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું। વિદાય લેનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી। અમારા આમંત્રણને માન આપી અને અમારા પવિત્ર આંગણે વધાર્યા છે એવા સૌ મહાનુભાવો માટે હું કહીશ કે તમો આવ્યા ને આંગણા પાવન થઈ ગયા, તમો આવ્યા ને બારણે તોરણ થઈ ગયા, તમો આવ્યા ને હૃદય હર્ષ હર્ષ થઈ ગયા, તમો આવ્યા ને વેરાણ પણ ઉપવન થઈ ગયા। એવા અમારી